ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના હોલ ખાતે છેલ્લા 2 દિવસથી આગામી વર્ષ 2025-26ના બજેટને લઈને વિસ્તૃત ચર્ચાઓ યોજાઈ હતી. અંદાજે 1700 કરોડ રૂપિયાનું મહાનગરપાલિકાનું બજેટ તૈયાર થવાના તબક્કે છે. ત્યારે ગયા વર્ષે બજેટમાં સમાવેશ થયેલી યોજનાઓમાંથી વાસ્તવમાં કેટલો ખર્ચ થયો છે તે મુદ્દે મોટો પ્રશ્ન ઊભો થયો છે. એક તરફ બજેટ અંગે ચર્ચા ચાલતી હતી, ત્યારે ગયા વર્ષના બજેટીય જોગવાઈઓની અમલવારી અને ખર્ચની વિગતો અંગે સ્પષ્ટતા કરવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિકાસ કામો અને જાહેર સુવિધાઓ માટે ફાળવાયેલા નાણાં કેટલા પ્રમાણમાં વપરાયા છે તે બાબતે પણ ચર્ચા થવી જોઈએ. મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાના મુખ્ય બજેટ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજે 1070 કરોડ રૂપિયાના બજેટ પર પણ ચર્ચાઓ યોજાઈ હતી. શિક્ષણ ક્ષેત્રે ખર્ચ, શાળાઓની સુવિધાઓ અને ભાવિ આયોજન અંગે સભ્યો દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. હવે આ તમામ ચર્ચાઓ બાદ આગામી દિવસોમાં બજેટને આખરી ઓપ આપવામાં આવશે અને ત્યારબાદ તે મહાનગરપાલિકાની સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે. શહેરના વિકાસ માટે આ બજેટ કેટલું અસરકારક સાબિત થશે તે અંગે સૌની નજર સાધારણ સભા પર રહેશે. નાઇટ શેલ્ટરનું લોકાર્પણ થઈ ગયું? હા, નાઇટ શેલ્ટરનું થઈ ગયું છે. ફાઉન્ડેશનમાં પાણી નીકળી નજીકમાં જ છે બધું કૂવો તો બધામાં લેવલ અને એલવન એજન્સી આવી ગયા. બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમે મોકલી થોડા મોટા પાયે કરવાના છો. મોટા પ્રોજેક્ટ છે એમાં આપણે ખાતમુહૂર્ત સ્ટેજ જેવી ના સાહેબ, એટલે એવું ને ડીમોડિફાઈ ઊંડું કર્યા 4 મીટર 5 મીટર વહી ગયા. પછી આપણે 4 મીટરની જ હતી, પણ પછી પાણી આવ્યું ને 1 મીટર ડેપ્થ પછી કરાવરાવી દીધા છે. ફાઉન્ડેશન ની બહાર આવી જવું જોઈએ. જરૂરી વસ્તુ છે શહેર માટે. અમે તેમ સહાય કરી છે. હા, એ આપી એક છો ને. એ તો આપી દેવો ને. તો સર ફેબ્રુઆરી મિડ સુધીમાં મોકલાવી તમે લખીને આપી દેજો. કેટલા બે પીએચસી સિવાયની વાત છે તો સર સર્કલ આપી દેશ. જે મહિલા કોલેજ આવડો આ નીલમબાગ સર્કલ, વિજયરાજનગર સર્કલ. એ આમાં નહીં આવે, આપણે ઓર્ડર કરેલા લોકોને એમાં નહીં આવે. આપણા જે પ્લોટ છે આપણને મળી ગયા છે, આપણે સંભાળી ગયેલા, એ લોકો સોગંદનામું કરીને આપી દીધેલા.